ગળતેશ્વર તાલુકાના ભાજપ મહામંત્રીની સાથે 4 લોકો સામે નોંધાઈ સેવાલિયા પોલીસ મથકમાં ફરિયાદ। ગળતેશ્વર તાલુકાના ટીંબાના મુવાડાની થર્મલ ચોકડી પર આવેલ પાનની દુકાને કોલ્ડ ડ્રિંક્સ એજન્સીના કર્મચારી ભાવેશ ચૌહાણ પર હુમલો કરી માર મારવાની ઘટના। ગળતેશ્વર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ અને હાલના તાલુકા મહામંત્રી રીપલ પટેલની સાથે અન્ય 3 લોકો સામે નોંધાઈ છે સેવાલિયા પોલીસ મથકમાં એટ્રોસિટીની ફરિયાદ। કંપનીએ પાન પાર્લર પર કોલ્ડ ડ્રિંક્સ મૂકવાનું ફ્રીજ આપ્યું હોય, કર્મચારી વિઝિટ કરવા અને ઓર્ડર લેવા ગયો હતો। ભાવેશ ચૌહાણને જાહેરમાં માર મારી જ્ઞાતિવાચક શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદમાં કરવામાં આવ્યો છે ઉલ્લેખ। એટલું જ નહીં, કર્મચારી ભાવેશ ચૌહાણને જાહેરમાં જ કાન પકડાવી ઉઠક બેઠક કરાવી માફી મંગાવી કરે અપમાનિત। મામલામાં એટ્રોસિટી એક્ટ હેઠળ સેવાલિયા પોલીસ સ્ટેશનમાં 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો। આરોપીઓના નામ રીપલ શાંતિલાલ પટેલ, જોગાભાઈ પરમાર, શાંતિલાલ રમણભાઈ પટેલ, ડૉક્ટર ચિંટુભાઈ પટેલ, તમામ રહે ટીંબાના મુવાડા ગામ, થર્મલ। આ અંગેની વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ।